સિદ્ધાંત નહીં કહેવાય. આજ આપણે ક્યાં થાય છે કે કોઈ આ એક વચન ક્યાંથી લાવે, એક વચન આ ક્યાંથી લાવે, પણ એ બધા વચન જે છે એને એનો સમન્વય કરવો જોઈએ, એક વાક્યતા કરવી જોઈએ અને પછી સિદ્ધાંત તરીકે એને મૂકવું જોઈએ. ક્યાંથી કોઈ એક વચન આવી ગયું એટલે એ એક વાક્યતા શેમાં થઈ રહી છે એ વિચાર કરીને આપણે બોલવું જોઈએ. જેમ કે ષોડશ ગ્રંથમાં આવે છે બીજ ભાવે દઢેતુ સ્યા ત્યાગા શ્રવણ કીર્તના. બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો એને ત્યાગ કરીને શ્રવણ કીર્તન કરવું. આ વચનને આપણે એમ કહેશું કે જેનો બીજ ભાવ દ્રઢ થઈ જાય બધાએ ત્યાગ કરી દેવો એ સિદ્ધાંત થાય તો આપણે આ સિદ્ધાંત નહીં થાય. કારણ કે ત્યાં જે વાત કરવામાં આવી છે કથા પ્રણાલીથી, કારણ કે સંન્યાસ નિર્ણયનો વિચાર કરીએ તો અને બીજા ગ્રંથો સિદ્ધાંત મુક્તાવલી અને એ બધાનો સમન્વય કરીને વિચાર કરીએ તો મહાપુરુષ કે કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ પ્રશ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અને આ બધા વચનોમાં તો કૃષ્ણ સેવા સદા કરવાનો સિદ્ધાંત છે અને કૃષ્ણ સેવા કરવા માટે તો ઘરનો ત્યાગ આવશ્યક નથી. અહીં તો ત્યાગ કરવાનું કીધું છે. બીજ ભાવ દ્રઢ થઈ ગયા પછી શું સેવા કરનારાએ ત્યાગ કરવો જોઈએ? તો એનો મતલબ એમ થાય છે કે સેવા કરનારાએ નહીં, પણ ત્યાગનો ટોપિક સંન્યાસ નિર્ણયમાં આવેલો છે. ત્યાં સ્પષ્ટ મહાપુરુષ કહે છે, આજ્ઞા કરી રહ્યા છે સ્પષ્ટ, વિરહાન ભવાતંતુ પરિત્યાગ પ્રતસ્યતે. જેને ભગવાનની વિરહની અનુભૂતિ થઈ રહી છે એટલે વ્યસન થઈ ગયું છે, ત્યાર પછી વિરહાનુભૂતિ થઈ રહી છે ભગવાનની, અને જો ભગવત સેવા પ્રાપ્ત નથી ત્યારે ત્યાગ કરવો જોઈએ. પણ ભગવત સેવા ઘરમાં પ્રાપ્ત છે તો બીજ ભાવ દ્રઢ થયા પછી પણ ત્યાગ કરવાનો કોઈ સિદ્ધાંત પ્રકટ થતો નથી. એમ ષોડશ ગ્રંથના આ બધા વચનો જે પરસ્પર જે વિરુદ્ધ કંઈક લાગતા હોય તો પણ એનો સમાહાર કરવો જોઈએ, સમન્વય કરવો જોઈએ, કંઈક એક વાક્યતા હોવી જોઈએ. એવું જ પંચશ્લોકીમાં આવે છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તત્તે ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તત્પ્રેમિત કૃષ્ણો નર્તસ્ય વારક કે કૃષ્ણો સંસાર મૂર્તક. એ વચનમાં પણ એ ઘર જે છે એ ત્યાજ્ય છે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ઘર તો છોડી જ દેવું જોઈએ અને ન છોડી શકાય તો કૃષ્ણાર્થમ તત્પ્રેમિત. આખો અર્થ ઉલટો થઈ ગયો કે મુખ્ય ત્યાગ પક્ષ છે અને ત્યાગ ન કરો તો સેવા કરો, તો સેવા કોણ થઈ? ત્યાગ મુક્તિ. આ બધી રીતે વિચાર કરવો અપેક્ષિત છે કે ભાઈ આવું વચન જે છે તો આમાં શું બતાવવામાં આવી રહ્યું છે, ક્યાં કર્તવ્ય ઉપદેશ છે, ક્યાં તત્વ ઉપદેશ છે, એનો પણ વિચાર કરવો પડે છે. કે ઘર જો સેવા ન થતી હોય તો ત્યાજ્ય છે, પણ સેવા કરનારા માટે ત્યાજ્ય છે. અર્થ તો એમ થાય છે મહાપ્રભુજી ત્યાં અર્થ એવી રીતે કહે છે કે ગ્રહમાં જો સેવા ન થતી હોય તો આ ગ્રહ તો સંસારમાં બાંધનારું જ છે, ત્યાજ્ય જ છે. ઘર તો હંમેશા ત્યાજ્ય જ હોય છે. એ તત્વ ઉપદેશ છે, કર્તવ્ય ઉપદેશ નથી. પણ સેવા થતી હોય તો કૃષ્ણાર્થમ તત્પ્રેમ જીતા કૃષ્ણો અનર્થસ્ય વારક. જ્યાં સેવા થતી હોય તો ત્યાં અનર્થ ઘરનો રહેતો જ નથી, તો ત્યાજ્ય હોવાનો સવાલ જ નથી. તો સેવા મુખ્ય બતાવી રહી છે, ત્યાં ત્યાગ ગૌણ છે. કોઈ આમ અર્થ કરે તેમ લાગે ઘર ત્યાગો ન ત્યાગી શકો તો સેવા તો બહુ વિચાર માંગી રહે છે શ્રી મહાપ્રભુજીની વાણી. અને કે ભાઈ એક ગ્રંથમાંથી કોઈ ઉદાહરણ લઈએ તો એનો બહુ વિચાર કરીને આપણે વિચાર કરવો પડશે કે ક્યાં શું છે. એનો આપણે એક વાક્યતા કરવી જોઈએ, કોઈ વિરોધ વચનો જે છે એનો સમન્વય સમાહાર કરીને કંઈક આપણે બોલવું જોઈએ. એમ અહીં આ પ્રપંચ વિશે જે છે યતો વિષયતા સ્વયં આચ્છાદિકા અન્યથા પ્રતીતિ હેતુ રૂપમ. બે પ્રકારની વિષયતા જે છે, આચ્છાદિકા અન્યથા પ્રતીતિ હેતુ રૂપમ બ્રહ્મ જ્ઞાનેન નાશ્યતે. બ્રહ્મના સ્વરૂપના જ્ઞાનથી એ બંને પ્રકારની અવિદ્યા અને વિષયતા એ દૂર થાય છે. તદ ઉત્તમ બોધિન્યામ અત્રેવ તદ ઉભય વ્યાવૃત્યર્થમ સર્વાણી પ્રમાણાની ઇતિ ભાવઃ. આ બે પ્રકારની વિષયતાને દૂર કરવા માટે બધા જ પ્રમાણો જે છે
એની પ્રવૃત્તિ છે. બધા પ્રાણોની પ્રવૃત્તિ એમાં જ છે કે અજ્ઞાન આ રીતે દૂર થાય કે જે કઈ પ્રકારનું આચ્છાદિકા અન્યથા પ્રતિતિ હેતુ ભૂતા હેતુ રૂપમ ઇતિ અયમ પ્રપંચો અધિકારી ભેદેન ત્રિધા ભાસતે. આ જે પ્રપંચ જે છે અધિકારી ભેદથી ત્રણ પ્રકારનું અનુભવમાં આવે છે. જગત ત્રણ પ્રકારથી અનુભવમાં આવે છે. પ્રથમ તત્ર બ્રહ્મભૂતાનામ બ્રહ્માત્મકે શુદ્ધો ભાસતે. જેને બ્રહ્મ જ્ઞાન છે, બ્રહ્મનો અનુભવ છે, એવા જે બ્રહ્મભૂત જે ઋષિઓ છે એમને તો આ જગત બ્રહ્માત્મક અનુભવ થાય છે. જગતમાં એમને બ્રહ્મનો જ અનુભવ થાય છે. જગતમાં પૃથ્વી ભય ત્યાજ્ય એમાં એવો અનુભવ નથી થતો, પણ બ્રહ્મનો જ અનુભવ થાય છે જગતમાં. યથા યસ્મિન ક્ષણે, જે ક્ષણમાં ય એવ શુક્લપટો હરિતકાચોપનેત્રયુક્ત દૃષ્ટિના પુંસા તાદસ્ય વર્ણિતો ગૃહ્યતે તાત્રિક ઉપનેત્રોપાધિરહિતેન તસ્મિન્નેવ ક્ષણે સૈવ શુક્લો ગૃહ્યતે તદ્વત. જે ક્ષણમાં લીલા કાચ પહેરેલા અને લીલા કાચના ચશ્માવાળા આ ઉપનેત્ર એટલે ચશ્મા એના દ્વારા કોઈ પુરુષ એ લીલું આ લાગે છે, બહારી જગત એને લીલું દેખાય છે, એ જ સમયે જેને ચશ્મા નથી પહેર્યા એને શુદ્ધ શુક્લ એટલે કે સફેદ જે ભાષે જેવો કલર છે એવો જ ભાષે છે. એ રીતે બ્રહ્મજ્ઞાનીઓને એટલે કે બ્રહ્મદ્રષ્ટાઓને, બ્રહ્મભૂત જે ઋષિઓ છે, જે બ્રહ્મદ્રષ્ટા છે, એમને જગત બ્રહ્માત્મક જ અનુભવમાં આવે છે. જે ક્ષણે જેને કોઈ ચશ્મા પહેર્યા છે એને લીલું દેખાય છે, પણ એ જ ક્ષણે ચશ્મા વગરનો જે વ્યક્તિ જે છે, લીલા કાચવાળા ચશ્મા નથી પહેર્યા, એને શુદ્ધ દેખાય છે. જગત જેવું રંગનું છે એવું જ દેખાય છે. એ રીતે બ્રહ્મજ્ઞાન ઋષિઓ જે છે, બ્રહ્મદ્રષ્ટા છે, ઋષિઓ છે કે જે બ્રહ્મભૂત છે, પોતે પોતાને પણ બ્રહ્માત્મક અનુભવ કરે છે, જગતમાં પણ બ્રહ્મનો અનુભવ કરે છે, એમને આ જગત બ્રહ્માત્મક જ અનુભવમાં આવે. એ સૌથી ઉચ્ચ કે જેમને કોઈ અવિદ્યા કે માયા કે વ્યામોહિકા માયા કે એમને ગ્રસિત કરતી નથી. જેને કહેવાય છે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. મારે જે શરણે રહેલા છે આ બધી માયાને તરી જાય છે. એમ આ બ્રહ્મદ્રષ્ટા જે ઋષિઓ જે છે એને આ જગતનો શુદ્ધ બ્રહ્માત્મક રૂપે જ અનુભવ થાય છે, દર્શન થાય છે. ત્યાર પછી બીજા અધિકારી જે છે, મધ્યમ અધિકારી જે છે, એને શાસ્ત્રોત્પન્ન જ્ઞાનિનાંતુ બ્રહ્મ ધર્મ માયા ધર્મ યુક્ત તત ધર્મ સત્યત્વ મિથ્યાત્વ વિવેકપૂર્વકમ ભાસતે. યથા પટ સ્વરૂપોપાધિકમ હરિતત્વ સ્વરૂપ જ્ઞાનિના હરિતકાચોપનેત્ર યુક્ત દૃશા હરિતયુક્તે પટે ગ્રહેતેપી પટતા આકૃત્યાદિનામ સત્યત્વમ હરિતાયાઃ માયકંચ બુદ્ધતે તદ્વત. શાસ્ત્રોત્પન્ન જ્ઞાનિનાંતુ, જેને શાસ્ત્ર દ્વારા જ્ઞાન પ્રકટ થયું છે, એમને આ જગતની અંદર બ્રહ્મધર્મ અને માયા ધર્મ યુક્ત બે દેખાય છે. બ્રહ્મના ધર્મ પણ દેખાય છે અને માયાના ધર્મ પણ દેખાય છે. અને તત્ત ધર્મ સત્યત્વ મિથ્યાત્વ વિવેકપૂર્વકમ ભાસતે. પણ એમને ખબર છે કે શું સત્ય છે શું મિથ્યા છે. એ બેયનું વિવેકપૂર્વક એને જ્ઞાન છે. બ્રહ્મજ્ઞાની જે છે એ શાસ્ત્રથી ઉત્પન્ન જ્ઞાન છે. અનુભવમાં ભલે બ્રહ્મરૂપે ન આવતું હોય પણ છતાં એક જ્ઞાન છે કે એનું સત્ય સ્વરૂપ શું છે અને આ વ્યામોહિકા માયાને કારણે માયિક ધર્મ શું છે, એ બંનેનું જ્ઞાન છે અને બંનેના વિવેકપૂર્વક આ જગતને એના અનુભવમાં આવે છે. યથા કેવી રીતે? ઉદાહરણના રૂપમાં પટ સ્વરૂપોપાધિ હરિતત્વ સ્વરૂપ જ્ઞાનીના પટ સ્વરૂપ અને ઔપાધિક હરિતત્વ સ્વરૂપ જ્ઞાનીના પટનું રૂપ એટલે કે કપડું, એના સ્વરૂપનું જ્ઞાન અને ઔપાધિક જેમાં લીલો રંગ જે ઔપાધિક જે છે, લીલો રંગ કે જે ચશ્માથી ભાષિત થાય છે. કોઈ ચશ્મા પહેરીને જોવે તો પટ જે છે એ સફેદ હોવા છતાં લીલું દેખાય. લીલા ચશ્માથી જોવે તો લીલા ચશ્માથી જોવે તો એને પટ લીલું ભાષિત થાય. પણ એને બે જ્ઞાન છે કે આ ચશ્માને કારણે લીલું દેખાય છે, એ જ્ઞાન છે.
કે આ પટ જે છે ચશ્માને એ બે વિવેકપૂર્વકનું એને જ્ઞાન છે કે મેં ચશ્મા મેં પહેર્યા છે, કદાચ એને પહેર્યા હોય કોઈ બીજા જોતું હોય ચશ્માથી, તો એને જ્ઞાન છે. અને બેયનો વિવેક છે કે સાચું સ્વરૂપ શું અને ઔપાધિક સ્વરૂપ શું, બેયનું એને જ્ઞાન છે. એવા બ્રહ્મ જ્ઞાની છે. તો હરિતત્વ સ્વરૂપ જ્ઞાનીના હરિત કાચોપનેત્ર કૃત દૃષા, હરિત કાચ વાળા ઉપનેત્ર ની દ્રષ્ટિથી હરિત્વયુક્તે પટે, એને કાચમાંથી જોવે છે તો લીલું દેખાય છે પટ, છતાં પણ પટગત આકૃતિ આદિનામ, પટની જે આકૃતિઓ જે છે એ સત્ય છે. અને હરિતાયા માયકત્વમ બુદ્ધ્યતે તદ્વત, એને ખબર છે કે પટની આકૃતિ વગેરે સાચી છે, પણ જે રંગ જે છે એ લીલો, એ ઔપાધિક છે, ચશ્માને કારણે છે. આ બે જ્ઞાનપૂર્વક એ પટને જોવે છે. એ રીતે જે શાસ્ત્રથી ઉત્પન્ન જ્ઞાન છે, એટલે કે એમને અપરોક્ષ ભલે અનુભૂતિ હોય કે ન હોય, પણ શાસ્ત્રથી એટલું પરોક્ષ જ્ઞાન છે કે આ બ્રહ્મનું સ્વરૂપ આવું છે, જગત બ્રહ્માત્મક છે, અને જે કાંઈ બીજા ધર્મો દેખાઈ રહ્યા છે એ માયિક છે, વિષયતા છે. એ જ્ઞાનયુક્ત આ બ્રહ્મ એને જગતના સ્વરૂપનું એ જ્ઞાન થાય છે, અને એવું એને અનુભવમાં પણ આ જગત ભાષે છે. આ મધ્યમ અધિકારી છે. અને ત્રીજા જે હીન અધિકારી જે છે, તો અવિવેકીનાંતુ બ્રહ્મ ધર્મ માયા ધર્મ યુક્ત તત ધર્માણામ એક રૂપ જ્ઞાન પુરસ્સરમ ભાષતે. અને પટ અને એનું હરિતત્વ રંગ જે છે કાચથી જોવે છે, છતાં પણ એને એ ખબર નથી કે આ કાચને કારણે રંગ આનો આવો છે. એને તો એમ લાગે કે લીલું જ છે, કારણ કે કાચને કારણે દેખાય છે એ એની બુદ્ધિ હજી નથી. શાહબુદ્દીન રાઠોડ જોક્સમાં કહે છે કે ઘોડાગાડી વાળાએ સૂકું ઘાસ નાખ્યું હતું અને લીલા ચશ્મા પહેર્યા હતા ઘોડાને. તો બધાએ પૂછ્યું ઘોડા તમે લીલા ચશ્મા શું કામ પહેર્યા, તમે સૂકું ઘાસ નાખીએ એટલે ઘોડો લીલા ઘાસ સમજીને ખાય. એટલે જેને આવું જ્ઞાન નથી, ઘોડા જેવા પશુ બુદ્ધિ વાળા હોય છે કે જેને એ જ્ઞાન ન હોય કે જગતનું સાચું સ્વરૂપ શું છે ને વિષયતા શું છે એ જ્ઞાન નથી, એ બધા પશુ બુદ્ધિ વાળા હોય છે. ઘોડા જેવી બુદ્ધિ વાળા કે લીલા ચશ્મા પહેરાવી દો તો ઘોડાને એમ લાગે કે લીલું ઘાસ છે. એવી રીતે એવા જે આ હીન અધિકારી છે કે જગતને આ રીતે જોવે છે કે જગત જે દેખાય છે એવું જ છે, બાજુ એનું કોઈ બીજું કોઈ રૂપ છે, જે આપણે દેખાય છે એવું જ જગત છે. એટલે જે કાંઈ દેખાઈ રહ્યું છે એમાં કોઈ બ્રહ્મ દેખાતો નથી, એટલે બ્રહ્માત્મક જગત એને ભાસતું નથી. બ્રહ્મ તો દેખાતો નથી. વાર્તાના પ્રવચનમાં પૂજ્ય શ્યામલાએ આજ્ઞા કરી હતી કે બ્રહ્મ જે છે સર્વવ્યાપક છે, એટલે છુપાઈ તો શકે જ નહીં. કોઈ જગ્યાએ હું ન હોઉં એવું તો બને નહીં. વ્યાપકતા એવી વ્યાપકતા એવી છે બ્રહ્મની કે કોઈ જગ્યા એવી નથી કે હું ન હોઉં એમ તો ન કહી શકે. તો પછી બ્રહ્મ છુપાય કેવી રીતે? અને કોઈ પણ માર્ગ જે છે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, પૂજા માર્ગ, ઉપાસના માર્ગ, યોગ માર્ગ, સાંખ્ય માર્ગ, આ જેટલા પણ માર્ગ છે એ બ્રહ્મને શોધવાના જ છે. બ્રહ્મ તો છુપાઈ શકતો નથી, શોધવાનો શું હોય? હા, આ એક વિરોધાભાસ થાય ને કે ભાઈ માર્ગ કેના માટે બન્યા છે? બ્રહ્મને શોધવાના માર્ગ છે. તો બ્રહ્મ છુપાઈ કેવી રીતે શકે? જે છુપાઈ શકતો હોય તો એ શોધાય, પણ છતાં બ્રહ્મ છુપાઈ ગયો છે. એટલે આ માર્ગ છે કે એને શોધવાના માર્ગ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, ઉપાસના માર્ગ, એ બ્રહ્મને શોધવાના માર્ગો છે. તો બ્રહ્મને છુપાવવાના બે જગ્યા છે કે જ્યાં બ્રહ્મ છુપાઈ જાય છે, એટલે એને શોધવો પડે છે. એ બે જગ્યા છે બ્રહ્મની. પછી સામુદાય સુંદર આજ્ઞા કરી છે કે બ્રહ્મ ક્યાં છુપાયેલો છે. જેમ કે રાસ પંચાધ્યાયમાં શ્રી કૃષ્ણ તો પરમ બ્રહ્મ છે અને બ્રહ્મ હોવાથી પાછો વ્યાપક છે. તો અંતર્ધ્યાન થયા કેવી રીતે ભગવાન? રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાસમાં એક ગોપીજન છેલ્લે હતા, એને એમ થઈ ગયું કે કૃષ્ણને બસ મેં વશ કરી લીધા, પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તો અંતર્ધ્યાન કેવી રીતે થઈ શકે જો બ્રહ્મ હોય તો ક્યાં ગયા હતા બ્રહ્મ? ક્યાં છુપાણો હતો બ્રહ્મ? એ ગોપિકાના હૃદયમાં જ છુપાણા હતો. કારણ કે થઈ તો શકે જ નહીં કંઈ પણ. તો એને છુપાવવું હોય તો ક્યાં છુપાય? તો
બે જગ્યા છે, એટલે આપણે પણ જાણી લઈએ પ્રભુને છુપાવવાની બે જગ્યા છે એ આપણે જાણી લઈએ. એટલે મને યાદ આવી ગયો ત્યારે કે ભગવાન બ્રહ્માત્મક છે પૂજ્ય શ્યામુદાસના પ્રવચનમાંથી. એટલે હું આ જો કંઈ બોલતો હોઉં તો મારું તો કંઈક છે જ નહીં, પણ આ ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ જ બોલું છું, કારણ કે હું તો અંગૂઠામાં છું. પણ અજ્ઞાન શિબિરાન દસ્ય જ્ઞાનાંજલિ સલાહ ચક્ષુરુન્મીલિતમ યેન. એટલે જે કંઈ તત્વવાળી જ્ઞાનવાળી વાત હોય તે ગુરુઓની હોય છે, ભૂલ હોય બધી મારી હોય છે. એટલે મને યાદ આવી ગયું શ્યામુદાસનું પ્રવચન યાદ આવ્યું. હમણાં ક્લાસમાં લીધું હતું આ વચન, રિઝલ્ટની ક્લાસમાં લેવાનું હતું. જુનાગઢમાં ક્લાસ ચાલે વાર્તાઓનો, શુક્રવારે વાર્તા પ્રસંગ ક્લાસ. એમાં આપણે શ્યામુદાએ કીધું આ બે જગ્યા આ બધાએ જાણવાની જરૂર છે કે બે જગ્યા જ છે કે બ્રહ્મ સર્વવ્યાપક હોવા છતાં છુપાઈ જાય છે. એની બે જગ્યા છે, અહીંયાથી એને શોધવો પડે. તો એક તો જે ખરેખર બ્રહ્મને શોધતો હોય કોઈ પણ માર્ગથી, જ્ઞાનથી, જ્ઞાન માર્ગથી, કર્મ માર્ગથી, ઉપાસનામાં, કોઈ પણ માર્ગથી જો બ્રહ્મની શોધ કરતો હોય તો એના હૃદયમાં બ્રહ્મ છુપાઈ જાય છે. એ જ શોધી શકે કે જેના હૃદયમાં એના હૃદયમાં જ છુપાઈ જાય છે, એના હૃદયમાંથી બહાર પ્રકટ થઈ જાય. અને બીજી જગ્યા છે કે આ જગત જે છે એના નામ રૂપ કર્મમાં છુપાઈ ગયું છે. બ્રહ્મ છુપાયેલો છે ક્યાં? આમાં જ છે. પણ આપણને દેખાય શું? નામ અને રૂપ. જગતના જેટલા પણ નામ રૂપ કર્મ છે એમાં એ જ છુપાયેલો છે. પણ એ ખોજવાની આપણી દ્રષ્ટિ હોય તો આપણને એમાંથી એ બ્રહ્મ દેખાય, બાકી ન દેખાય, બધાને ન દેખાય. આપણે દેખાશે શું દેખાશે? આ વ્યક્તિઓ જ દેખાશે, પદાર્થ દેખાશે, પણ આની અંદર રહેલો બ્રહ્મ થોડો દેખાય કે છુપાઈ ગયો છે. એટલે એની સાધના કરવી પડે કે હવે આપણને આ છુપાયેલો ત્યાંથી જ આપણને દેખાવા માંડે. એની માટે સાધના ચાલે. બધી સાધનામાં આ ગંભીર રહસ્ય છે, દરેક સાધનાનું આ ગંભીર રહસ્ય છે કે છુપાયેલો છે એટલે એને બહાર લાવવું જોઈએ. છે અહીંયા આ નામ રૂપ કર્મોમાં જ છે. એ નામ રૂપ કર્મ જેટલા પણ છે એમાં એ બ્રહ્મ જ છુપાયેલો છે, અને આપણી અંદર એ બ્રહ્મ છુપાઈ ગયો છે. એક આપણી અંદર જ છે. પાછું એને અનુભવ થવો જોઈએ કે હું પણ બ્રહ્માત્મક. આપણને માઇક દેખાઈ રહ્યું છે, માઇકમાં રહેલું બ્રહ્મ ક્યાં દેખાઈ રહ્યું છે? આપણને ચશ્મા દેખાય છે, ચશ્મામાં રહેલો બ્રહ્મ ક્યાં દેખાય? પણ આમાંથી અનુભવ થવા માંડે, બધી જગ્યાએ બ્રહ્મનો અનુભવ થવા માંડે. એની માટે આ બધી સાધનાના માર્ગો હોય છે. અને બીજું રહસ્ય એ છે કે માર્ગમાં આવી અને બ્રહ્મની ખોજ ન કરે એ ભગવાન કે બ્રહ્મ માર્ગ પસંદ કરી લે પણ બ્રહ્મની ખોજ કરવાની ભાવના ન હોય એ પછી ઉત્પાદ કરે, એટલે કે અપસિદ્ધાંત કરે. અપસિદ્ધાંતનું રહસ્ય એ જ છે કે અપસિદ્ધાંતમાં કોણ ચાલે? કે જેને માર્ગ પસંદ કરી લીધો પણ બ્રહ્મને શોધવો ન હોય, બ્રહ્મ સિવાયનું બધું ગમતું હોય, માર્ગમાં પછી ઉત્પાદ શરૂ કરે. જ્ઞાન માર્ગીઓ શું ઉત્પાદ કરે? બ્રહ્મ શોધવો હોય તેની સતત સાધના કરવી પડે. સોહમ સોહમ સોહમ, કે જે બ્રહ્મ છે એ જ મારી અંદર છે. સોહમની સાધના કરે. સોહમ એ બ્રહ્મ છે, એ જ હું છું. સર્વત્ર બ્રહ્મ છે એટલે હું પણ બ્રહ્મ છું. આ સાધના કરી બ્રહ્મ સાથે એકાત્મતા, એની માટે સોહમ સોહમ કરવામાં આવે. પણ એ સોહમ સોહમ નો જપ કરવો તો ગમે નહીં, બ્રહ્મને ખોજવો જ નથી તો આ જપ કરવો કેમ ગમશે? સાધના તો એ છે, સોહમની સાધના કરવી. અને એ સાધના શાંતિથી થઈ શકે એના માટે ત્યાગ છે. બધું ત્યાગી લેવું, કારણ કે બ્રહ્મની ખોજ કરવી છે ને, બ્રહ્મ જોઈએ છે મારે, તો એના માટે બધું જ્ઞાન માર્ગે શું કરે? બધું ત્યાગ કરે. ખાલી એક લંગોટી, એક કમંડલ અને દંડ, 3 વસ્તુ રખાય. આ 3 વસ્તુ રાખી અને ખાલી બ્રહ્મને શોધવો છે. સોહમ સોહમ સોહમ, કે અહમ બ્રહ્માસ્મિ, કે જે કઈ સાધના કરવી છે, સોહમ શિવોહમ, જે કઈ એ શું કામ કરે છે? કે બ્રહ્મ સાથે એવું તાદાત્મ્ય કેળવવું છે. એની માટે જે કઈ બાધક છે બધું ત્યાગ કરે છે. તો ખરેખર જો બ્રહ્મને જ્ઞાન માર્ગથી મેળવવો હોય તો આ રીતે સાધના કરતો હોય. પણ જ્ઞાન માર્ગમાં આવી અને બ્રહ્મને શોધવાની એની કોઈ જિજ્ઞાસા નથી, કે કોઈ આશા પણ નથી, ઈચ્છા પણ નથી. એ શું કરશે? મોટો મઠ સ્થાપી દે અને પ્રવચન સોહમ પર પ્રવચન છે અને મોટો આશ્રમ ને મઠ ને એ બધું સ્થાપી અનેક પ્રકારનો ઉત્પાદ કરે. શ્યામુદાસે એમ કીધું સોહમ જપવાને બદલે આશ્રમના બોર્ડ ઉપર લખી દે સોહમ.
અરે આશ્રમના બોર્ડ ઉપર લખવાની જરૂર નથી, અહીં લખવાનું હોય. એ તો અહીં પોતરાઈ જવું જોઈએ સોહમ, એની બદલે ઉપર લખી દઈએ સોહમ. અને પછી